ભરૂચ જિલ્લામાં 5 પોલીસ મથકોની હદમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ। ભરૂચ જિલ્લામાં વિવિધ પોલીસ મથકો દ્વારા અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાશ કરવામાં આવ્યો હતો। ભરૂચ રેલવે, નબીપુર, પાલેજ તેમજ એબીસી ડિવિઝન સહિત કુલ 5 પોલીસ મથકોની હદમાંથી ઝડપાયેલા દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો। પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કુલ ₹77,56,000થી વધુ કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યવાહી દરમિયાન સુરક્ષા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। દારૂના જથ્થાના નાશની કામગીરી એસડીએમ તથા ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસાયાની ઉપસ્થિતિમાં હાથ ધરાઈ હતી। આ ઉપરાંત વિવિધ પોલીસ મથકોના પીએસઆઈઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા। પોલીસ વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આવા ગુનાઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે। આજરોજ ભરૂચ જિલ્લા ખાતે ભરૂચ ડિવિઝનમાં તેમાં આવેલા કેટલાક પોલીસ સ્ટેશન જેમાં ભરૂચ એ ડિવિઝન, ભરૂચ બી ડિવિઝન, ભરૂચ સી ડિવિઝન ઉપરાંત નબીપુર પોલીસ સ્ટેશન, પાલેજ પોલીસ સ્ટેશન અને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા 1 વર્ષ દરમિયાન નોંધાયેલા જે પ્રોહિબિશનના ગુના હતા અને એ પ્રોહિબિશનના ગુનાના કામ અન્વયે જે પ્રોહિબિશનનો મુદ્દામાલ જે કબજે લીધેલો હતો તે કાયદાકીય કાર્યવાહી કરી તે પ્રોહિબિશનના તમામ મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી જે છે તે આજે કરેલી છે, જેમાં ભરૂચ પોલીસ ડિપાર્ટમેન્ટ, આ ઉપરાંત ભરૂચ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પ્રોહિબિશન તેમજ નશાબંધી અને આબકારી ડિપાર્ટમેન્ટ દ્વારા આજ સવારથી તેની કામગીરી ચાલુ છે અને ટોટલ જોવા જઈએ તો આ 6 પોલીસ સ્ટેશનનું થઈને ટોટલ 326 જેટલા ગુના નોંધાયેલા હતા અને તેમાંથી ટોટલ 27,362 જેટલી ટોટલ પ્રોહિબિશનની મુદ્દામાલની જે બોટલો હતી અને ટોટલ તેની કિંમત જોવા જઈએ તો 77,56,394 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જે છે તે આજે નાશ કરેલ છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।